તો આ તરફ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર પણ ટ્રક ચાલક દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો। નવા અકસ્માત કાયદાને લઈને ટ્રક ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। માલ્યાસણ પાસે ચોકડી નજીક ટ્રક ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। નવા કાયદા મુજબ 10 વર્ષની સજા, લાખોના દંડની જોગવાઈ કરવામાં આવી છે। નવા કાયદામાં આકરી જોગવાઈ હોવાનો ટ્રક ચાલકોનો આક્ષેપ છે। ત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। જે ટ્રક ચાલકો દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે। નવા કાયદાને લઈને ટ્રક ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને જે નવા કાયદા છે તે વધુ આકરા હોવાનું કહેવામાં આવ્યું છે। केंद्र सरकार द्वारा अकस्मात ने लईने नवा कायदानी अमलीकरण प्रक्रिया शुरू थता ट्रक चालको ने हाईवे पर कार्यरत जे ट्रक एसोसिएशनना होद्देदारो छे तेमना द्वारा राजकोट अमदावाद हाईवे छे तेनी अंदर वाहनो रोकीने चक्काजाम करवानी कामगीरी छे ते अत्यारे करवामां आवी रही छे। ई जो रोड पर जे अकस्मात थाय ड्राइवर कोई एनी खुशीथी कोई एक्सिडेंट નથી કરતો। ड्राइवर ઉપર 10 લાખ રૂપિયા 10 સાલની સજા અને 5 લાખ રૂપિયા રોકડાઈ ડ્રાઈવરની હૈસિયત નથી। ડ્રાઈવરને બેચારા 5000 રૂપિયા 4000 પગાર મળતો હોય એમાંથી ક્યાંથી અને 10 સાલની જેલમાં જાય છોકરાઓને કોણ પાળશે? ઈ ખોટો કાનૂન છે, ઈ બધા ઉપર લાગુ પડે એટલે ઈ કાનૂન પાછો ખેંચવો જોઈએ સરકારે। કાયદો પાછો ખેંચવાની માંગણી સાથે આ પ્રકારે અહીંયા આપ જોઈ શકો છો બેનરો પોસ્ટરોની સાથે વિરોધ કરવામાં આવી રહ્યા છે। અમદાવાદ નેશનલ હાઈવે ઉપરના દ્રશ્યો છે। ટ્રક ચાલકોની માંગણી છે કે આ કાળો કાયદો છે તેને તાત્કાલિક અસરથી રદ કરવો જોઈએ અથવા તો તેની અંદર જે કડક જોગવાઈ છે તે દૂર કરવી જોઈએ। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।